સામે આવ્યો છે। વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રકાશમાં આવ્યા છે, જ્યાં આજે હર્ષ સંઘવીએ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે। તો હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે, ખેતીના સર્વેની કામગીરી ચાલુ કરી છે। હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું। સ્વચ્છતા આરોગ્ય સહાયને લઈને પણ માહિતી મેળવી છે। 84,970 પરિવારને કેસડોલ વડોદરાને આપી। 40,000 પ્રભાવિત લોકોને ઘરવખરીની સહાય આપવામાં આવી। તો વડોદરાના ભાજપના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। જિલ્લામાં પૂરને લઈને પૂરની રાહતની કામગીરી માટે જે કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ તમામ અધિકારીઓ સાથે સાથે વડોદરાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેસડોલ્સ અને ઘરવખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી હતી। પહેલા ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને કેસડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેસડોલ્સ આપવામાં આવ્યા છે। વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેસડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે। કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેસડોલ્સ આપી લેવામાં આવ્યા છે। એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે। એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે। આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય કે રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને